તો મિત્રો, ખૂબ જ સરસ મજાના આનંદના અને રાહતના સમાચાર આવ્યા છે કે રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. આ અંગે હાઈકોર્ટમાંથી મળતી વિગત પરથી રાજકોટના દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા બ્રેકિંગ ન્યૂઝ કરવામાં આવેલા છે અને એમાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનના ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું હતું અને આ નોટિસો સંદર્ભે પુષ્કળ લોકોનો વિરોધ થયો હતો અને 1300-1400 મકાનો નહીં પરંતુ 3500 મકાનો હોવાની પણ વાત બહાર આવી હતી અને આ અંગે ખૂબ જ લોક લડત માંડવામાં આવી હતી. જુદી જુદી કોમ દ્વારા મુસ્લિમો છે, આયરો છે, કોળી સમાજ છે, પછી અનેક સમાજ ભેગા થઈ અને આની લડત ચલાવવામાં આવી હતી. એ ઉપરાંત આમાં સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સો છે, એ ઇન્ફ્લુઅન્સોએ પણ પોતાનો ભાગ લઈ અને જંગલેશ્વરની રૂબરૂ મુલાકાત લઈ અને ખૂબ જ સરસ મજાની તેઓની દુઃખદ વ્યથા હતી તેને વાચા આપી હતી. અને આ અંગે જે છેલ્લા સમાચાર મળી રહ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે જંગલેશ્વરમાં જે ડિમોલિશન છે એ હવે નહીં થાય. ગુજરાત હાઈકોર્ટના હવાલાથી રાજકોટના દિવ્ય ભાસ્કર દૈનિક દ્વારા બ્રેકિંગ ન્યૂઝ કરવામાં આવ્યા છે. રાજકોટના મીડિયાએ પણ આ અંગે ડિમોલિશન સંદર્ભે ખૂબ જ સરસ મજાના રિપોર્ટિંગ કર્યું હતું અને અનેક લોકો રડી પડ્યા હતા અને એના પણ સરસ મજાના જે વ્યથા હતી એને ખૂબ જ સરસ પ્રમાણમાં વાચા આપી હતી. અને ખરેખર તો જુદા જુદા ક્ષેત્રોના અગ્રણીઓ દ્વારા પણ આ લડતને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર પ્રકરણ જે હતું ડિમોલિશનનું એ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું અને અનેક લોકો પોતાની દુઃખદ વ્યથા પણ વ્યક્ત કરી હતી. ત્યારે આ ખરેખર રાહતના સમાચાર આવ્યા છે અને ખરેખર આવકાર્ય છે. ઉપરાંત જે લોકોએ આમાં સમાજની વ્યથાને વાચા આપવાના પ્રયાસો કર્યા હતા અને ભાગ લીધો હતો એ તમામ સર્વે કાર્યકર્તાઓ પણ ધન્યવાદને પાત્ર છે. ઇન્ફ્લુઅન્સરો અને ખાસ કરીને મીડિયાના ભાઈઓ પણ છે જેઓએ પણ દિવસ રાત આ લોકોનો સાથ સહકાર આપ્યો હતો. અને ખાસ તો ગરીબોના જે ઝૂંપડા તૂટ્યા નહીં એ ખૂબ જ આનંદની અને સરસ મજાની વાત છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.